નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત ઉત્તરાયણમાં કેવો રહેશે પવનથી। ઉત્તરાયણને લઈને પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે ઉત્તરાયણે પવન કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ પવનની ગતિ કેવી રહેશે એ સાંભળો। મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં 15 કિલોમીટર થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં 6 કિલોમીટર અને 10 કિલોમીટર કે વધુ રહી શકે। રાજકોટના ભાગોમાં પણ 6 થી 12 કિલોમીટર કે 15 કિલોમીટર રહી શકે। જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે। જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 6 થી 15 કિલોમીટરની આસપાસની રહી શકવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં 6 થી 10 કિલોમીટર કે ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે। બપોરની પવનની ગતિ રહેશે। બપોરની પવનની ગતિ લગભગ 10 કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ 8 થી 9 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ લગભગ 8-9 કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે। સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 12 કિલોમીટર કે તેથી ઉપર રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધઘટ રહેશે અને પવન લગભગ બપોર પછી એની ગતિ પવનની ગતિ ફરી જવાની શક્યતા રહેશે। 15મી જાન્યુઆરી 2025 में पवन की गति थोड़ी फरी जवानी शक्यता रहे। जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी। अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है, क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। તો 12 કલાકથી ઓછો સમય બાકી છે ઉત્તરાયણની શરૂઆત થવાને લઈને બજારોમાં ભીડ જોવા મળી રહી છે। કેવો માહોલ છે સમગ્ર ગુજરાતની તેની વાત કરીશું, કારણ કે ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે। અમદાવાદથી ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે, રાજકોટથી હાર્દિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા ઋત્વિજ આપની પાસે આવવા માંગીશ। જેમ જેમ સાંજ થઈ રહી છે, રાતનો માહોલ કતલની રાત તરફ જઈ રહ્યો છે અને સંખ્યામાં પણ વધારો જોવા મળતો હશે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં? ઉત્તરાયણનો તહેવાર હોય અને ઉત્તરાયણના તહેવારની મજા માણવા માટે અમદાવાદીઓ હર હંમેશા માટે તૈયાર હોય છે અને કેટલાય દિવસ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે અને જ્યારે હવે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે છેલ્લા ઘડીની ખરીદી છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। આ જે માર્કેટ છે તે રાયપુર ખાડિયા માર્કેટ કહેવાય છે કે આ માર્કેટ સિઝનેબલ ધંધા માટે ખૂબ જ પ્રખ્યાત છે। કોઈ પણ તહેવાર હોય અહીં તમામ તહેવારની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને હવે જ્યારે ઉત્તરાયણના દિવસે આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને તેને લઈને અંતિમ ઘડીની ખરીદી છે તે માટે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ, જે આખું માર્કેટ છે, પતંગ માર્કેટ છે, જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને લોકો અહીંથી પતંગ ફિરકીની ખરીદી કરીને જઈ રહ્યા છે। મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે, શનિ રવિ અને હવે સોમવાર, એટલે લોકોને જાણે એક મિની વેકેશન મળી રહ્યું હોય તે પ્રકારે નો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે। જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ વખતે થોડા ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે કે હર હંમેશા માટે કોઈપણ તહેવારની મજા માણવા માટે તૈયાર હોય છે અને તે પ્રકારનો માહોલ છે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। લોકો અહીં ગોગલ્સની ખરીદી કરી રહ્યા છે, પતંગ ફિરકીની ખરીદી કરી રહ્યા છે અને એક અનેરો ઉત્સાહ છે તે લોકોની અંદર અહીં
સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે દુકાનદારો છે તે પણ અહીં આનંદમાં હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જે ગરાગી છે તે ગરાગી વધારે જોવા મળી રહી છે. કેવો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષ કરતા? આ વખતે માહોલમાં એટલે ભાવમાં થોડું તેજી છે. ફિરકીના ભાવમાં, દોરીના ભાવમાં થોડી તેજી છે આ વખતે. ગત વર્ષની સરખામણીમાં વાત કરીએ તો આ વખતે ગરાગી કેવી જોવા મળી? આ વખતે ગરાગી સારી છે. ભાવમાં વધારો છે. ભાવમાં અત્યારે માર્કેટમાં માલ જોવા મળતો નથી એટલો બધો. માલનો શોર્ટેજ છે અને માલ માર્કેટમાં સારો ચાલ્યો. અત્યારે માલમાં થોડી શોર્ટેજ ચાલે છે અને ભાવ થોડો વધારે છે. ખાસ કરીને જે ઉત્પાદન થવું જોઈએ તેમાં શોર્ટેજ હોવાને કારણે આ વખતે ભાવ થોડો વધારે છે, પરંતુ જે ખાસ કરીને જે યુવાનો હોય છે તે યુવાનોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને જોઈ શકાય છે. કેવો માહોલ છે અહીંયા આપ આવ્યા છો પતંગની ખરીદી કરવા માટે? અમે ભુજથી આવ્યા છીએ. ભુજથી અમદાવાદ આવ્યા છીએ. કેવું આમ કયા પ્રકારનો માહોલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે ભુજ કરતા? બહુ મસ્ત. ખરીદી તો પતંગની આ બધી જોઈ લો ને, કરી લીધી. ખાલી ફિરકી લેવાની બાકી છે. ઉત્તરાયણ અહીંયા જ બનાવશો કે ભુજ? ના, અહીંયા 2 દિવસ. અહીંયા અમદાવાદ મજા આવે છે. બહુ મજા. ખાસ કરીને લોકો અનેક જગ્યાએથી સ્પેશિયલ ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે અને ઉત્તરાયણ મનાવવા માટે આવતા જી ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેજો. રાજકોટમાં પણ આવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિક આપણી પાસે આવવા માંગીશ. ઋત્વિજ હજી દ્રશ્યો બતાવી રહ્યા છે અમદાવાદના વિસ્તારના, જે રીતનો માહોલ છે. રાજકોટ તૈયાર થઈ ગયું છે. રંગીલું રાજકોટ શું કહી રહ્યું છે ઉત્તરાયણને લઈને? સિદ્ધાર્થ, રંગીલું રાજકોટ છે તે અત્યારે મકર સંક્રાંતિના રંગે રંગાયું છે. આવતીકાલે અવનવી પતંગોથી રાજકોટને જે છે રંગબેરંગી બનાવવા માટે આતુર છે. આપણી સાથે કેટલાક પતંગ રસિયાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે, કેવો ઉત્સાહ? ઉત્સાહ તો બહુ જાજો છે બધાની વચ્ચે. રાજકોટની અંદર જે ભાવ છે એ કન્ટિન્યુઅસલી વધતા જાય છે સદર બજારમાં, પણ માણસોનો ઉત્સાહ છે ઓછો નથી થતો. જેટલો ઉત્સાહ છે દર વર્ષે એટલો ને એટલો જ હોય છે. દર વર્ષે રાજકોટમાં એટલો જ ટ્રાફિક હોય છે, અને જો સાંજના સમયે તમે આવો તો હજી તમને આનાથી વધારે જોવા મળશે. પણ ટૂંકમાં ઉત્સાહ જાજો છે માણસો વચ્ચે. ખાસ કરીને આ વખતે ભાવ વધારો છે, એને લઈને કેવી અસર છે? ના, એના લીધે માણસોમાં, રાજકોટના માણસોમાં સંક્રાંતના લીધે કઈ અસર નથી થતી કોઈ દિવસ. ભાવ વધારો ગમે એટલો હોય, પણ માણસોને જે રાજકોટ છે એને તહેવાર મનાવો એટલે મનાવો, એમાં કોઈ ફેરફાર નથી થતો. ચોક્કસથી અહીંયા અન્ય એક જે છે યુવાન, આપણે એમની સાથે વાત કરીશું. કાલે કેવી જે છે પતંગ બજાર ની જે ઉત્સાહ છે, કાલે કેવી પતંગ ઉડાડવાના છે? બહુ ઉડાડવાના છે. બહુ. કાલે કેવો પતંગ ઉડાડવાનો? બહુ. ચોક્કસથી આ જે છે રાજકોટ વાસીઓ છે તે અત્યારે પતંગની જે છે ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. રાજકોટની આ સદર બજાર છે, જે પતંગ બજાર તરીકે પણ ઓળખાય છે. અત્યારે અહીંયા જે છે પગ મૂકવાની જગ્યા નથી. અહીંયા અન્ય કેટલાક યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, આવતીકાલે પતંગ ની કેવી ખરીદી કરવાના છો? ચોક્કસથી જે છે રાજકોટ વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક પતંગની ખરીદીમાં વ્યસ્ત છે. ક્યાંક જવાબ દેવા માટેનો પણ સમય ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વખતે ભાવ વધારો ચોક્કસથી જે છે પતંગ અને દોરામાં, પરંતુ તેમની જે અસર છે તે ક્યાંક ને ક્યાંક જે છે એ લોકોના ઉત્સાહમાં નથી જોવા મળી રહી. એમાં કોઈ કમી નથી જોવા મળી રહી. આ સદર બજાર છે ત્યાં અત્યારે જે છે એ જે લોકો છે તે મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. જી સિદ્ધાર્થ. જી હાર્દિક, અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેજો. વડોદરાથી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે. વડોદરા શું કહી રહ્યું છે? સંસ્કારી નગરી આ વખતે કઈ રીતે ઉજવણી કરવાના માહોલમાં છે ઉત્તરાયણની? બિલકુલથી સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરને ઉત્સવપ્રિય નગરી કહેવામાં આવે છે, અને જે ગેન્ડી ગેટ જે સૌથી મોટું બજાર જે છે તે ભરાતું હોય છે, ત્યાંના દ્રશ્યો જે છે અમે તમને બતાવી રહ્યા છે. આમ તો હવે આધુનિક યુગ છે અને લોકો જે છે તે હાઈટેક બન્યા છે, ત્યારે જુદી જુદી જે છે અવનવી જે વેરાયટી જે છે તે અપનાવતા હોય છે, પરંતુ જે પતંગ છે એને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અને એનઆરઆઈ લોકો ખાસ કરીને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે છે તે વડોદરા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે. અત્યારે આ ગેન્ડી ગેટના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પતંગ રસિકો છે તેઓ પતંગ ખરીદવા માટે બજારમાં આવ્યા છે. સિદ્ધાર્થ, આ બજારની ખાસિયત એ છે કે અત્યારે આ તમને જે ભીડ દેખાઈ રહી છે સામાન્ય ભીડ છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આ જે બજાર જે છે તે ગ્રાહકોથી ખીચોખીચ જે છે તે ભરાઈ જશે, અને અહીંયા જે હરાજી છે તે બોલાવવામાં આવશે. હરાજીમાં મોટી સંખ્યામાં જે વડોદરા વાસીઓ છે
તેઓ ભાગ લેશે। ત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ગ્રાહકો છે તે પતંગોની ખરીદી કરી રહ્યા છે। કેટલાક ગ્રાહકો સાથે વાત કરીશું। તમે શું કહેશો? આવતીકાલે ઉત્તરાયણ છે અને આ ગેંડી ગેટ બજારનો માહોલ જ આખો અલગ હોય છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? ઉત્સાહને પતંગના બજારને લઈને અને ઉત્તરાયણને લઈને દરેકને ઘણો ઉત્સાહ હોય છે, ચાહે નાના છોકરા હોય કે મોટા હોય કે બુઝુર્ગ માણસ હોય। આ ઉત્સાહ એવો છે કે લોકોને એટલો શોખ હોય છે કે પતંગ ચગાવવાની ઘણી મજા આવે છે અને આ ફેરી પવન બી સારો છે, તેના લીધે લોકોને ઓર મજા આવશે। બજારમાં માહોલ કેવો છે? બજારમાં માહોલ અત્યારે સારો છે, લોકો ખરીદી બી સારી કરે છે, પતંગના ભાવ બી આ ફેરી ઓછા છે, એટલે લોકોને ઘણો ફરક પડશે। બિલકુલ ઠીક। તો આ પહેલી વખત એવું કે ગ્રાહકના મોઢે સાંભળ્યું હશે કે આ વર્ષે જે પતંગના ભાવ છે તેમાં ઘટાડો થયો છે, એટલે જે પતંગ રસિકો છે તેમનો ઉત્સાહ જે છે તે બમણો થઈ ગયો છે। જોઈ શકાય છે કે યુવકો હોય કે યુવતીઓ હોય, તમામ લોકો જે છે તે અહીંયા બજારમાં પતંગની ખરીદી કરી રહ્યા છે। અને મેં કીધું એ પ્રમાણે કે આ ઐતિહાસિક બજાર કહી શકાય, કારણ કે 4 દરવાજા વિસ્તારનું આ બજાર જે છે અહીંયા મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે, પરંતુ આ જ રીતે વડોદરા શહેરના જે જુદા જુદા વિસ્તાર હોય છે ત્યાં જે પતંગના બજારો છે તે ભરાતા હોય છે, પરંતુ વડોદરાવાસીઓ જે છે તે આ જ બજારમાં આવવાનું વધારે જે છે તે પસંદ કરતા હોય છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરાવાસીઓ જે છે અત્યારે પતંગની ખરીદી કરી રહ્યા છે। અને મેં કીધું એ પ્રમાણે કે જેમ જેમ સમય જશે તેમ તેમ આ જે બજાર છે તેનો માહોલ જામશે અને જે વડોદરાવાસીઓ જે છે તે આ જે પતંગની ખરીદી જે છે તેમાં ભાગ લેશે। તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો? વડોદરા उत्सव प्रिय नगरी है और उत्साह तो बाजार में दिखा है। एक्चुअली मैं मुंबई से ही आया हूँ, स्पेशली ये फेस्टिवल के लिए आता हूँ हर साल, और ये साल बहुत ही धूमधाम से मनाया जा रहा है और मैं खुश हूँ कि मैं हर साल यहाँ के मौका आता है और यहाँ के लोग भी बहुत अच्छे हैं, पतंग की क्वालिटी भी अच्छी रहती है, उड़ाने में बहुत ही अच्छा मजा आ जाता है। मुंबई में ज़्यादा मजा आता है कि वडोदरा? नहीं, मुंबई में तो ये ऑलमोस्ट बंद हो गया लास्ट 15 साल से, इसलिए मुझे गुजरात हर साल आना पड़ता है खाली उड़ाने के लिए। તો ગુજરાત લોકો આવી રહ્યા છે પતંગ ઉડાવવા માટે। વડોદરાથી ફરી એક વખત અમદાવાદ તરફ પણ જઈએ, જે રીતે હાર્દિકે વડોદરાના દ્રશ્યો બતાવ્યા છે, અમદાવાદમાં પણ એવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે। ઋત્વિજ, ગુજરાતથી પણ લોકો અમદાવાદ તરફ આવી રહ્યા છે। આપની પાસે જે દોસ્તો હતા એ કચ્છથી આવ્યા હતા, ભુજથી આવ્યા હતા, અહીંયા મુંબઈથી લોકો આવી રહ્યા છે। માહોલ જે છે તે અમદાવાદ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં વધુ જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે। જી ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની ઉત્તરાયણનું એક અનેરું મહત્વ હોય છે અને એમાં જો પોળની વાત કરીએ તો પોળમાં તો ખાસ કરીને લોકો ઉત્તરાયણ મનાવવાનો જે લાહો હોય છે તે ક્યારેય ચૂકતા નથી। પોળ વિસ્તારની વાત કરીએ તો જે ખાડિયા છે, કાલુપુરના કેટલાક વિસ્તારો છે કે જ્યાં લોકો ધાબા છે તે ભાડે લેતા હોય છે અને અમુક તો પેકેજો નક્કી કરવામાં આવતા હોય છે અને તે પેકેજ પ્રમાણે આ જે ધાબા છે તે ભાડે લેતા હોય છે અને ઉત્તરાયણની મજા લેતા હોય છે। 2 દિવસ માટે તેઓ જાણે કે સંપૂર્ણપણે મજા જ લૂંટવા માટે આવ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે ખાસ કરીને પોળ વિસ્તારમાં જોવા મળતો હોય છે। આ વખતની વાત કરીએ તો આ વખતે પણ જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ અનેરી જોવા મળી હતી। લોકો રૂપિયા એટલે કે એક દિવસના એક પર દરેક વ્યક્તિ દીઠ રૂપિયા નક્કી કરવામાં આવતા હોય છે, પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે, જેમાં જમવાની, પતંગ, ફિરકી તમામની વ્યવસ્થા હોય છે। ફટાકડા સાંજ પડતા તો જાણે હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે, કારણ કે સાંજ પડતા જ અમદાવાદીઓ છે તે પહેલા તો જાણે દિવાળી મનાવતા હોય તે પ્રકારે ફટાકડા ફોડતા હોય છે, આકાશબાજી। જી, તો અમદાવાદમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ જઈએ હાર્દિક, જેમ રાત થવાનો સમય આવી રહ્યો છે, બજારમાં ભીડ વધી રહી છે, સદર બજાર જાણે ઉભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી જે છે રાજકોટમાં રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવો માહોલ છે। અન્ય કેટલાક પતંગ રસિકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કેવો માહોલ છે અત્યારે? ખૂબ જ સરસ માહોલ છે સદર બજારમાં, કેવો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે, બહુ જ મકર સંક્રાંતિને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે? બહુ જોર સરસ છે। ચોક્કસથી આ જે અન્ય લોકો છે, અહીંયા અન્ય યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે કયા ગામથી આવો છો અને કેવો माहौल तो फूल है बापू। કેટલા રૂપિયાની પતંગ લીધી? સામે જો 50 રૂપિયાની 5। લોકો છે તે અત્યારે પતંગ લઈ રહ્યા છે। પતંગ લઈને તેઓ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે પસાર થઈ રહ્યા છે, પરંતુ રાજકોટની આ સદર બજાર છે, અહીંયા જેમ રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે। નાના હોય કે મોટા હોય, સૌ કોઈ જે છે એ પતંગનો ઉત્સાહ, જે પતંગ મહોત્સવ છે, મકર સંક્રાંતિનો તહેવાર છે, તેને લઈને ક્યાંક અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। આ રાજકોટની જે આ સદર બજાર છે
ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના જી. અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. હજુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આભાર આપ તમામ લોકોનો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગુજરાતના મોટાભાગના તમામ શહેરોમાં આવો માહોલ હવે રાત્રિ થતા જોવા મળી રહ્યો છે. અને મકર સંક્રાંતિના પર્વને લઈને સારા સમાચાર પણ એ છે કે જે તમામ લોકોનું માનવું છે, હવામાન નિષ્ણાંતો કે હવામાન વિભાગ, પવન અને એની ગતિ સારી રહેવાની છે 14 અને 15 બંને દિવસે. આ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મકર સંક્રાંતિ પર્વનું આદિવાસી સમાજમાં પણ ખૂબ મહત્વ છે. ભરૂચ, નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં ઉત્તરાયણ પર ભાણેજને શેરડી, બોર, ગોળ, તલ દાનમાં આપવાની પરંપરા છે. ત્યારે રાજપીપળાની બજારો શેરડી અને બોરથી ઉભરાઈ રહી છે. ઠેર ઠેર લોકો શેરડી અને બોર ખરીદતા દેખાયા. આદિવાસી સમાજમાં ભાણેજને ઉત્તરાયણ પર શેરડી, બોર, ગોળ દાન કરવાથી 100 બ્રાહ્મણોને દાન આપ્યા બરાબર પુણ્ય મળતું હોવાની માન્યતા છે. પારિવારિક સંબંધોમાં પણ શેરડીની જેમ મીઠાશ બની રહે તે માટે આ પ્રકારે દાન આપવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે આદિવાસી સમાજમાં શેરડી, લાડુ અને તલની ચીકીને એવું તેવું ભાણેજને આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એવા હેતુથી આદિવાસી સમાજમાં મામાઓ અને માસાઓ, માસીઓ ભાણેજોને દાન કરતા હોય છે. આખા વર્ષમાં જે શેરડી વેચતા હોય તેના કરતાં આ તહેવારમાં જેટલી શેરડી વેચાતી હોય એક જ દિવસમાં વેચાઈ જાય છે. તે કારણે ધંધામાં ફાયદો થાય છે. અગર અલગ પ્રકારની શેરડી તો હવે આદિવાસી વિસ્તારમાં આજુબાજુના નજીકના ગામડાઓમાંથી જ મળી રહે છે. તે ખેડૂત લોકો જાતે શેરડી કરે છે તો તેમના પાસેથી અમે લાવીને ધંધો કરીએ. આ મકર સંક્રાંતિ કે ઉત્તરાયણમાં ભાણેજને અથવા તો અન્ય કોઈ સ્નેહીજનને શેરડી કે ચીકી આપવાનું પાછળનું એક જ કારણ છે કે જેમ શેરડીમાં જે મીઠાશ છે એ આખી જિંદગી પારિવારિક સંબંધોમાં શેરડીના રસની જેમ મીઠાશ બની રહે, આત્મીય ભાવ એકબીજા પ્રત્યે જાગૃત રહે અને એક સમાજ એક સારું એક સંગઠિત બને, પરિવાર એક સંગઠિત બને, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અમરેલી લીટરકાંડની ઘટનામાં પાયલ ગોટી, તેમના વકીલ અને કોંગી મહિલા આગેવાનના ગાંધીનગરમાં ધામા. પાયલ ગોટી અને તેમના વકીલ અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઠુમ્મરે પોલીસ ભવન ખાતે જઈ ડીજીપીને ન્યાય માટે રજૂઆત કરી. રજૂઆત બાદ વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે આ કેસમાં અમે એસઆઈટીના દ્વારા તપાસની ના પાડીને અમે સ્વતંત્ર તપાસ માટે રજૂઆત કરી છે. આ કેસમાં અમે આઈજી કક્ષાની લેડી આઈપીએસને કેસની તપાસ સોંપવા અમે વિનંતી કરી છે. વધુમાં કહ્યું કે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને સસ્પેન્ડ કરે નહીં કે કરીને એવું ના સમજવામાં આવે કે કામ પતી ગયું છે. પાટીદાર દીકરીને મારવાના આદેશ આપનાર એસપી, પીઆઈને સસ્પેન્ડ કેમ નથી કરાતા તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હોવાની વાત કરી. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. એટલે જે ચિઠ્ઠીના ચાકરસમાં સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા? આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ. કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ. આણંદમાં એક વાહન ચાલકની પોલીસ કર્મીની હાજરીમાં દાદાગીરી. શહેરના ગામડીવડ 4 રસ્તા પાસે વાહન ચાલકો વચ્ચે થઈ હતી બબાલ. એક વાહન ચાલકે બાઇક ચાલકને પોલીસ કર્મીની હાજરીમાં માર માર્યો. અપશબ્દો સાથે મારામારી કરી રહેલા વાહન ચાલકનો વિડીયો વાયરલ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મારામારી કરવામાં આવી રહી છે. રસ્તાની વચ્ચોવચ્ચ પોલીસની હાજરીમાં મારપીટ થઈ રહી છે. વાહન ચાલકની ખુલ્લી દાદાગીરી જે છે તે વિડીયોની અંદર કેદ થતી પણ જોવા મળી રહી છે. અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં એસએમસીના દરોડા. સિમ્ફોની એસ્ટેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. 2326 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય 4 વોન્ટેડની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નરોડા જીઆઈડીસીમાંથી 2326 બોટલો મળી આવી હોવાની જાણકારી મળી રહી છે. સિમ્ફોની એસ્ટેટ નામની કંપની હતી કે જેમાંથી આ દારૂનો જથ્થો પકડાયો હોવાની જાણકારી મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે.
ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રવિવારે વાછોલ બોર્ડરના લોકોએ બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ઢોલ થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો. ગ્રામજનોની માંગ છે કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. સામાજિક, શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો. સુરત સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. આવેદનપત્ર આપનાર લોકોએ કહ્યું કે નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હોય તેવા આક્ષેપ સાથે બેનર સાથે આવેદનપત્ર પાઠવ્યું. મૂર્તિની ઉઠાંતરી બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે વર્ષો જૂના મંદિરની મૂર્તિ પરત લાવી તેને સ્થાપિત કરવાની માંગ ઉઠી છે. મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. તેમણે આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની પણ માંગણી કરી છે. અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે. એ મૂર્તિ અમને પરત આપે. સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા અમે આવેદન પત્ર માટે મવા ભાવનગર જિલ્લાના મવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ ના મેળાપીપણાથી લઈ ગયેલા છે. તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થી બની પીએચડીની પ્રવેશ પરીક્ષા આપી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને તેમણે પરીક્ષા આપી. ત્યારે હવે મંત્રી પરીક્ષામાં પાસ થતા તેઓ રૂરલ સ્ટડીમાં ડોક્ટરેટ થવા યુનિવર્સિટીમાં પીએચડી કરશે. ગત તારીખ 11 જાન્યુઆરીએ તેમણે પરીક્ષા આપી હતી. તો પોલિટિકલ સાયન્સ અને સાયન્સના લગભગ પરિવર્તનથી લઈને અનેક બાબતોમાં પોલિટિકલનો મેં સ્ટડી કર્યો અને એમએમએ પૂર્ણ કર્યું. ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ પીએચડી માટેનું આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ. પાસ થાય તો ઠીક છે, ન થાય તો પણ એક યુવાનોને સંદેશ મળે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.